કે હાથીએ એક હાથી હતો અને હાથી હોવા છતાં એણે ભગવાનની પ્રાર્થના કરી. નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાય વિધીમહી. નમો નમસ્તે ખિલકારણાય નિષ્કારણાય અદ્ભુતકારણાય સર્વાગમામ્નાય મહાર્ણવાય નમો પવર્ગાય પરાયણાય. હાથીએ ભગવાનની પ્રાર્થના કરી છે. આવો આપણે સુરદાસજીના શબ્દોમાં ભગવાનની પ્રાર્થના. ગજેન્દ્રએ જે ભગવાનની પ્રાર્થના કરી એ સુરદાસજી પોતાના શબ્દોમાં લખી છે. એના દ્વારા આપણે ભગવાનની પ્રાર્થના કરી. બધાએ ભગવાનની પ્રાર્થના કરવાની છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન
સુરદાસજી ના પદ દ્વારા ભગવાનની પ્રાર્થના. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે, નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકાર. હાથી ભગવાનની પ્રાર્થના કરે. સરોવરમાં રહેલું એક કમળ હવે સુંઢ બાકી બહાર બચી છે, સુંઢ દ્વારા ઉઠાયું છે. અને ભગવાનની પ્રાર્થના કરી અને પ્રાર્થના કરતા ભગવાન ગરુડ ઉપર બિરાજમાન થઈ અને હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કરી ભગવાનનું આગમન થયું. પોતાના સુદર્શન ચક્ર દ્વારા ઝુંડનું મસ્તક કાપ્યું અને હાથીના પગને છોડાયો છે. હાથીના પગને છોડાવ્યા પછી હાથીની સુંડમાં રહેલું કમળ એણે ભગવાનના ચરણમાં સમર્પિત કર્યું. રાજાએ પ્રશ્ન કર્યો, બાપજી, એ હાથી પશુ હોવા છતાં પણ એને અંત સમય ભગવાનની યાદ આવી, એ કેવી રીતે બન્યું? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, એ ગજેન્દ્ર હતો, એ પૂર્વ જન્મનો ઇન્દ્રદ્યુમ્ન નામનો ગંધર્વ હતો અને અગત્ય મહારાજે એને શ્રાપ આપેલો. આજ ભગવાને અંત સમય ભગવાનને યાદ કર્યા તો મુક્તિ મળી. અને પેલો ઝુંડ હતો, એ હુહુ નામનો ગંધર્વ હતો, એને દેવલ ઋષિએ શ્રાપ આપેલો, આજ એની પણ મુક્તિ થઈ છે. અને ત્યારબાદ દુર્વાસા ઋષિ એક વખત વિજયમાળા હાથની અંદર લઈ અને જતા હતા. સામેથી ઇન્દ્ર આવતો હતો. ઇન્દ્રને જોયું એટલે દુર્વાસા ઋષિને થયું કે માળા છે, વિજય માળા, કે આ પહેરીને યુદ્ધ કરે એટલે ક્યારેય પરાજિત થાય જ નહીં, આવી માળા. તો દુર્વાસા ઋષિને થયું કે મારે ક્યાં કોઈની સાથે યુદ્ધ કરવું છે. આ વિજયમાળા ઇન્દ્રને આપી દઉં, કારણ કે એને અસુરો સાથે અવારનવાર યુદ્ધ થયા કરે છે, એટલે ઇન્દ્રને આપી દઉં. એટલે સામેથી ઐરાવત ઉપર બેસી અને ઇન્દ્ર આવતો હતો. એ ઐરાવત નજીક આવ્યો એટલે ઐરાવતની સૂંઢમાં માળા આપી. અને માળા આપી એટલે ઐરાવતે મહાવતને આપી માળા, અને મહાવતે ઇન્દ્રને આપી. ઇન્દ્રએ હાથમાં લઈ અને અહંકારને વશ થઈ અને એ માળા ફેંકી. માળા ફેંકી એટલે હાથીના પગ નીચે માળા કચરાઈ ગઈ. આ દ્રશ્ય દુર્વાસા ઋષિએ જોયું અને ક્રોધ આવ્યો. અને ક્રોધિત થયેલા દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો કે જાઓ, સ્વર્ગની સત્તાનું તમને અભિમાન છે, શ્રાપ આપું છું કે થોડા જ સમયની અંદર સ્વર્ગની સત્તા તમારા હાથમાંથી જશે. અને બન્યું પણ એવું. થોડા જ સમયની અંદર અસુરોએ ચડાઈ કરી અને સ્વર્ગની સત્તા હસ્તગત કરી અને ઇન્દ્રના હાથમાંથી સ્વર્ગ ગયું. દેવતાઓને ત્યાંથી હાંકી કાઢ્યા છે. બધા દેવતાઓને કાઢ્યા એટલે દેવતાઓ ભગવાનની પાસે ગયા અને ભગવાનની પાસે જઈને કહ્યું, પ્રભુ હવે ક્યાં જવું? ભગવાન કહે, જાઓ, સમય તમારો અનુકૂળ નથી, આ તમે એવા કર્મ કરો એટલે કર્મના ફળ આ ભોગવવા પડે. જાઓ, પાતાળ લોકની અંદર ચાલ્યા જાઓ. બધા જ દેવતાઓ પાતાળ લોકની અંદર ગયા, પણ સ્વર્ગના સુખોને ભોગવ્યા પછી પાતાળની અંદર રહેલા દુઃખો ભોગવવા પડે ત્યારે બહુ કષ્ટ પડે છે, સહન નથી થતા. ભગવાનને પ્રાર્થના કરજો, મારું અને તમારું જીવન છે એની અંદર સુખ અને દુઃખ આ બે પહેલું છે. હા, અને એમાં ક્યારે સુખ આવે ક્યારે દુઃખ આવે કઈ નક્કી નહીં. ક્યારેક સુખ આવે તો ક્યારેક દુઃખ આવે. કઈ નક્કી નહીં. આજ દેવતાઓને દુઃખ આવ્યું અને દુઃખ આવ્યું, પાતાળ લોકની અંદર રહેવું પડ્યું. સ્વર્ગનું સુખ ભોગવ્યા પછી પાતાળમાં ન ફાવે. એટલે ભગવાનને મારે અને તમારે પ્રાર્થના કરવાની છે કે સુખ અને દુઃખ જો આ બંને અમારા જીવનમાં આવવાના હોય તો પહેલા અમને દુઃખ આપજે ને પછી અમને સુખ આપજે.
કારણ કે દુઃખ પહેલા આવશે તો એ દુઃખને સહન કરવાની શક્તિ અમારામાં હશે, ને પછી સુખ આવશે તો એ સુખને અમે પચાવી શકીશું. પણ જો પહેલા સુખમાં આળોટ્યા હશું અને પછી દુઃખ આવશે તો એ દુઃખને સહન નહીં કરી શકીએ. બાકી તો આ જીવન એમાં સુખ અને દુઃખ બંને આવવાના છે. સંસાર હૈ संसार है एक नदिया, सुख दुख दो किनारे है. संसार है एक नदिया, सुख दुख दो किनारे है. न जाने कहाँ जाए दुख दो किनारे न जाने कहाँ जाए हम बहते धारे हम बहते धारे हम बहते धारे. तो संसार है एक नदिया, सुख दुख दो किनारे. આ સંસાર એક નદી છે અને એની અંદર હું ને તમે એના બહાવમાં વહેતા જઈએ છીએ. બે કિનારા છે, એક સુખનો છે એક દુઃખનો છે. એની અંદર વહેતા વહેતા ક્યારેક સુખના કિનારે જઈ ચડીએ તો ક્યારેક દુઃખના કિનારે જઈ ચડીએ. ના જાને કહાં જાય હમ બહેતે ધારે. કઈ નક્કી નહીં, ક્યારેક આ કિનારે અથડાઈ સુખના કિનારે અથડાઈને પાછા દુઃખના કિનારે જઈએ, ક્યારેક દુઃખના કિનારા ઉપર અથડાઈને સુખના કિનારે પહોંચીએ. બે કિનારા. આ સંસાર એક નદિયા અને આ કિનારા છે. એમાં સુખ પણ આવે અને દુઃખ પણ આવે. પણ ભગવાનને પ્રાર્થના કરવાની, સુખ દુઃખ બંને આપવાનો તો પહેલા દુઃખ અને પછી સુખ આવે. આ દેવતાઓને દુઃખ આવ્યું. કલ્પના કરો કે 25મા માળ 30-35 માળનું બિલ્ડિંગ હોય, એમાં 25મા માળ ઉપર ફ્લેટ હોય, 3500 સ્ક્વેર ફૂટનો, આખે આખો ફ્લોર સમજી લ્યો તો ચાલે. આવો ફ્લેટ હોય, બધી જ સુખ સુવિધા અંદર હોય, જેટલા ફેમિલીના મેમ્બર એટલી ગાડીઓ હોય. હા, દરેકને માટે એક એક પર્સનલ ગાડી અને ખૂબ સુખ સુવિધા હોય, નોકર ચાકર આ બધું જ હોય. ભગવાનની મહેરબાનીથી. અને એમાં શેર બજારમાં એન્ટ્રી કરીએ અને એમ થાય કે આમાં ફાયદો થવાનો છે, અને ઊંડા ઉતરી ગયા અને પછી શેર બજારનો સેન્સેક્સ ઉપરથી સીધો નીચે ધબ દઈને પડે. એટલે અંદર રોકાણ કર્યું એ બધું સાફ થઈ જાય અને ઉપરથી દેણું થઈ જાય, કરજો. અને કરજો એટલો બધો થઈ જાય કે 2500 થી 3000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ હોય એ વેચી દેવો પડે, બધી ગાડીઓ એ વેચી દેવી પડે, દેણું ભરપાઈ કરી અને નીચે 250 ફૂટની ચાલીની રૂમમાં રહેવું પડે. એમાં આગળ પાછી નાળી જતી હોય, એમાં રહેવા જવું પડે. તો કેવી પરિસ્થિતિ થાય? જે સહન થાય.
આ સ્વર્ગનું સુખ છે એવું છે, અને દેવતાઓએ પાતાળમાં જવું પડ્યું એ આવું સુખ છે, દુઃખ છે, સહન ન થાય. વર્ષો સુધી દેવતાઓ રહ્યા, પછી કંટાળી ગયા એટલે આવ્યા ભગવાનની પાસે. હવે કંઈક કરો, હવે આ દુઃખ બધા સહન થતા નથી. ભગવાને કહ્યું એક કામ કરો, જાઓ અસુરોની સાથે મૈત્રી કરો. દેવતાઓમાં ઇન્દ્ર એનો અધિપતિ છે, એને કહ્યું કે નહીં, એ નહીં બને. ભગવાને કહ્યું ચાલો જાઓ, પાતાળમાં જ જાઓ, જલ્દી નીકળો અહીંથી. દેવતાઓ ઢીલા પડ્યા કે ભગવાનની સામે બાયો ચડાવી નકામી. એટલે કહ્યું બોલો પ્રભુ, ભૂલ થઈ ગઈ, માફ કરો, શું કરવાનું છે બોલો. ભગવાને કહ્યું જાઓ અસુરોની સાથે મૈત્રી કરો, પણ એ મૈત્રી કેવી કરવાની છે? અહી મૂષકવત. અહી એટલે સર્પ અને મૂષક એટલે ઉંદર. આ સર્પ અને ઉંદરના જેવી મૈત્રી કરવાની છે. તમે જાઓ અને સર્પ અને ઉંદરના જેવી મૈત્રી કરો. એ કેવી મૈત્રી? ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય, ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. મહેનત કરવા છતાં ઊંધું પડે, એ તો ધાર્યું ધણીનું થાય. એ સર્પ અને ઉંદરના જેવી મૈત્રી કરવાનું કહ્યું. સર્પ અને ઉંદરની મૈત્રી કેવી? તો એક વખત એક મદારી, એ મદારી હોય ને પેલો બીન ઉપર સર્પને નચાવે, એ મદારી પોતાના કરંડિયાની અંદરથી સર્પને કાઢી અને બીન વગાડી અને નચાવતો હતો, બધાને ખીલ બતાવતો હતો. એમાં એક ખૂણામાં કરંડિયો પડેલો, એ કરંડિયો ખોલી અને જ્યારે સર્પ બહાર કાઢ્યો ત્યારે કરંડિયો બંધ કર્યો, પણ થોડો ખુલ્લો રહી ગયો. હવે એમાં એક ઉંદર ફરતો ફરતો ભૂખ લાગી હશે, કંઈક શોધતો શોધતો આવ્યો છે, અને એને જોયું કરંડિયો થોડો ખુલ્લો હતો, એને એમ કે આમાંથી કંઈક મળી જાય. અંદર પ્રવેશ કર્યો, અંદર ગયો ને પેલો કરંડિયો બંધ થઈ ગયો. કરંડિયો બંધ થયો. હવે અંદર ઉંદર મૂંઝાયો કે બહાર કેમ નીકળો. એટલી વારમાં આ તરફ પેલા મદારીનો ખેલ પૂરો થયો, એટલે એને સર્પને લઈ અને કરંડિયો થોડોક અમથો ખોલીને એની અંદર સર્પને જવા દીધો અને કરંડિયો કરી દીધો બંધ. હવે એક જ કરંડિયાની અંદર સર્પ અને ઉંદર આ બંને ભેગા થઈ ગયા. હવે કલ્પના કરો કે સર્પની સ્થિતિ, ઉંદરની સ્થિતિ શું થઈ હશે? કારણ કે સર્પ એ તો એનો કાળ, સર્પનો ખોરાક જ ઉંદર. ધ્રુજવા લાગ્યો અને કરંડિયો તો પલાળી દીધો. સામે કાળ હોય પછી સર્પ હસે મનમાં મનમાં કે આ કેવો ધ્રુજે છે, હવે આને ખાઈ તો નથી જાવ. બુદ્ધિશાળી સર્પ હતો. એટલે સર્પે કહ્યું ઉંદર મામા કેમ ધ્રુજો છો? ડરતા ડરતા કહ્યું કાળ સામે બેઠો હોય, કોણ ન ભયભીત થાય? સામે કાળ હોય તો કોણ ભયભીત ન થાય? ત્યારે સર્પે કહ્યું ઉંદર મામા ડરવાની જરૂર નથી, ધીરા પડો, શાંત થાવ, શું કામ ડરો છો? કહ્યું કેમ? કહ્યું જો અમે નક્કી કર્યું છે સર્પોએ, હું બહાર હતો ને ત્યારે અમે બધા સર્પોએ ભેગા થઈને એક મીટિંગ કરેલી, અને મીટિંગમાં અમે નક્કી કરેલું કે આજ પછી આપણે કોઈ પણ ઉંદરને ખાવો નહીં, કારણ કે આ ઉંદરને ખાઈએ ને એટલે બાપ દીકરાની વચ્ચે ઝઘડો થાય છે. કારણ કે ગણપતિનું વાહન ઉંદર, સર્પ ભગવાન શિવના ગળામાં રહે. હવે સર્પ ઉંદરને ખાય એટલે ગણપતિ જઈને ફરિયાદ કરીને બાપ અને દીકરો બંનેની વચ્ચે પછી માથાકૂટ થાય, ગણપતિ અને શિવજીની વચ્ચે. એટલે અમે બધા જ સર્પોએ નક્કી કર્યું છે કે આજ પછી આપણે બીજું બધું ખાવું પણ ઉંદરને ન ખાવું. એટલે તમે ગભરાવમાં, તમને હું નહીં ખાવું, ચિંતા નહીં કરો. ઉંદરને થોડી ઠંડક વળી પછી બંને વાતોએ વળગ્યા. સમય જવા લાગ્યો એમ ઉંદરની ગભરાટ ઓછી થતી ગઈ અને ભય દૂર થયો. સર્પ અને ઉંદર બંને વાતો કરે છે. વાતો કરતા કરતા સર્પે કહ્યું કે આ 2 મહિનાથી પકડીને લઈ આવ્યો છે મને મદારી, રોજ બીન ઉપર નચાવે, અને બધા જોવા આવે એને કે થોડું મારા સર્પ માટે દૂધ લઈ આવો, દૂધ લઈ આવો, અને બધા જ દૂધ લઈ આવે એટલે પોતે પી જાય છે, મને તો આપતો જ નથી. 2 મહિનાથી આમનામ કરંડિયામાં ભૂખ્યો બેઠો છું, આમાંથી નીકળવાનો રસ્તો શોધું છું. ઉંદર મામા તમે એક કામ કરો, આ કરંડિયો કાપવાની શક્તિ તમારામાં છે,
તમે ગમે તે વસ્તુને કાપી શકો છો. એક કામ કરો, આ કરંડિયાને કાપી નાખો, એટલે તમે નીકળી જાઓ, એટલે તમે છૂટા અને હું છૂટો. જાઓ. ઉંદરને થયું કે ઠીક છે ભાઈ, ચાલો છૂટવા મળતું હોય તો શું વાંધો, એટલે એને કટકટ 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 કરીને કરંડિયો કાપી નાખ્યો, ગોળ રાઉન્ડ કાણું પાડ્યું. પછી ઉંદર બહાર નીકળવા જાય એટલે સર્પે કહ્યું ઉભારો ઉભારો, મને પહેલા નીકળી જવા દો, કારણ કે જો તમે નીકળી ગયા પછી હું નહીં નીકળી શકું તો મને તો આ કરંડિયો કાપતા આવડતું નથી, તો વળી બાજુ તમારે થોડું વધારે કાપવું પડે. ઉંદરે કહ્યું ઠીક છે, પહેલા તમે નીકળી જાઓ પછી હું નીકળું. સર્પ બહાર નીકળી ગયો કરંડિયાની અંદરથી, અને પછી ઉંદર બહાર નીકળ્યો. ઉંદર બહાર નીકળ્યો અને જેવો ભાગવા જાય એવી ઝપટ કરીને સર્પે પકડી લીધો. સર્પે ઉંદરને પકડી લીધો એટલે ઉંદર ચૂં ચૂં કરતો કહેવા લાગ્યો કે તમે કહેતા હતા કે અમે મીટિંગ કરીને હવે ઉંદરને નહીં ખાવાનું, આ બધું શું છે? ત્યારે સર્પે કહ્યું કે બધી વાત બરોબર, પણ એ કરંડિયાની અંદર હતી, બહાર કાંઈ નહીં.